માંગરોળ પોલીસ દ્વારા સરપંચો સાથે પોલીસનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। માંગરોળ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં માંગરોળ પોલીસ સ્ટેશન અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ, ઓનલાઈન છેતરપિંડી બાબતે 1930 પર ફોન કરવા સહિતની સાવચેતી, ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી સ્થાપન માર્ગદર્શન, ગ્રામ્ય સુરક્ષા, ટ્રાફિક અવેરનેસ, સી ટીમની કામગીરી, ડ્રગ્સ, નશાયુક્ત પદાર્થો બાબતે જાગૃતિ સહિત અન્ય અવેરનેસની ચર્ચા કરવામાં આવી હતી। આ સહિત 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત સરપંચો અને પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કરી તેમના પ્રશ્નોને રજૂ કર્યા હતા। ખાસ કરી માંગરોળ વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચોને માહિતી આપવામાં આવે છે તે ગામના લોકો સુધી પહોંચાડી અને સામાન્ય નાની બાબતોમાં ખોટા કેસમાં ન પડવું અને નાની ઉંમરના બાળકો દ્વારા વાહન ન ચલાવવા પર વાલીઓ દ્વારા ખાસ ધ્યાન આપવું અને હાલના સમયમાં યુવાનો વ્યસન મુક્ત રહે તેવા પ્રયત્નો કરવા અને ગ્રામ પંચાયત દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા રાખવા જેથી ગુનાના મૂળ સુધી જલ્દી પહોંચી શકાય। માંગરોળ ડીવાયએસપી ડીવી કોડિયાતર, પીઆઈ દેસાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા કાયદાને લગતી અલગ અલગ માહિતી આપવામાં આવી હતી। આજરોજ માંગરોળ ખાતે માનની ડીજીપી સાહેબની સૂચના મુજબ સરપંચશ્રીઓ સાથે પરિસંવાદનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના તમામ ગામોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા। આ સરપંચશ્રીઓ તેમજ આગેવાનો સાથે જિલ્લા પોલીસની જે સારી કામગીરી છે તેમજ ટ્રાફિક અવેરનેસ, સાયબર અવેરનેસ, આ તમામ બાબતોને વિગતવારની છણાવટ સાથે તે સરપંચશ્રીઓને વિગતો આપવામાં આવેલ હતી। તેમજ આ તમામ બાબતો છે એ સરપંચશ્રીઓ ગામડાના નાનામાં નાના માણસ સુધી પહોંચાડે તે માટે સરપંચશ્રીઓને ખાસ અમોએ વિનંતી કરેલ હતી। આ કાર્યક્રમમાં તમામ ગામના સરપંચશ્રીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયેલ છે।